ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ડીજેના તાલે 2024ના વર્ષને વિદાય આપીને નવા વર્ષને આવકારતા લોકો.
2025ના નવા વર્ષમાં જૂનાગઢમાં થશે 150 કરોડથી વધુના વિકાસ કામો. જૂનાગઢથી કન્યાકુમારી સુધી બાઇક પર સાહસ યાત્રા. અને કાકાના ઘરમાંથી ચોરી કરનાર પિતરાઈ અને તેના બે મિત્રોની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. બીજેના તાલે 2024ના વર્ષને વિદાય આપીને નવા વર્ષને લોકોએ આવકાર્યું હતું. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી નજીક બાય બાય 2024 ડીજે નાઇટનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને 2024ને વિદાય આપી હતી અને વર્ષ 2025ને ઉમંગભેર આવકાર્યું હતું. જૂનાગઢ જિલ્લામાં 31st ને લઈને પોલીસે 40 ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરીને સપાટો બોલાવ્યો હતો. 198 નશાખોર શખ્સોની અટકાયત કરી હતી. 13 ઇસમોને છરી સહિતના હથિયાર સાથે તેમજ 17 શખ્સને દેશી વિદેશી દારૂ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. 31st ને લઈને જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુરક્ષા જળવાઈ રહે તે માટે પીધેલા સહિતના તત્વોને ઝડપી પાડવા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી એસપી હર્ષ શર્મા, જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, જૂનાગઢ રૂરલ એરિયાના નાયબ પોલીસ અધિક્ષક નિકિતા સિરોયા, કેશોદના ડીવાયએસપી વીસી ઠક્કર, માંગરોળના દિનેશ કોળિયાતર, વિસાવદર ડિવિઝનના ડીવાયએસપી રોહિત કુમારના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનોએ વિવિધ સ્થળો અને હાઈવે ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. દારૂની હેરાફેરી અને નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા શખ્સોને પકડવા 700 પોલીસ દ્વારા ડ્રગ કિટ અને બ્રેથ એનાલાઇઝર વડે તપાસ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં એસઓજી પીઆઈ પીકે ચાવડા, એલસીબીના પીઆઈ જેજે પટેલ, મહિલા ટ્રાફિક પીઆઈ એચકે હુંબર, એ ડિવિઝનના પીઆઈ બીબી ઠક્કર, બી ડિવિઝનના પીસી સરવૈયા, સી ડિવિઝનના વિજય સાવજ અને ભવનાથના ડામોરની ટીમે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. 31st નિમિત્તે જૂનાગઢ શહેર અને જિલ્લાના જે ટુરિસ્ટ પ્લેસ છે તેમાં મોટા પ્રમાણમાં જ્યારે યાત્રાળુઓ આવતા હોય અને આ તહેવાર 31st નિમિત્તે જૂનાગઢ સિટી અને સમગ્ર જિલ્લા વિસ્તારમાં પોલીસ વડાશ્રીની સૂચના મુજબ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને 40 કરતાં પણ વધારે ચેકપોસ્ટ કાર્યરત છે. દરેક જગ્યાએ છે એ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું છે. આ ઉપરાંત ફાર્મ હાઉસ કે અન્ય શંકાસ્પદ સ્થળોએ પણ પોલીસ દ્વારા છે એ જે પેટ્રોલિંગની ટીમ છે તેમના મારફતે આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ખાસ કરીને અત્યારે ઝાંઝરડા ચોકડી, મધુરમ બાયપાસ, સાબલપુર, મજેવાડી દરવાજા અને અત્યારે કાળવા ચોકમાં ગર્વની ટીમ, જિલ્લા અને હાઈવે ટ્રાફિક પોલીસ, એલસીબી, એસઓજી, પોલીસ સ્ટેશનની ટીમો, ડિવિઝનના અધિકારીશ્રી તમામ મારફતે છે એ આ 31st ને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે છે મોડી રાત સુધી જિલ્લાની 70% કરતાં પણ વધારે પોલીસ સ્ટેન્ડ ટુ છે અને આ શંકાસ્પદ ઇસમોને ચેક કરવાનું, શંકાસ્પદ સ્થળોનું ચેકિંગની કાર્યવાહી હાલ શરૂ છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, બ્લેક ફિલ્મવાળા, નંબર પ્લેટ વગરના તમામ પ્રકારના વાહનોના ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. આ ઉપરાંત અન્ય કોઈ નિર્દોષ લોકો હેરાન ન થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. સત્તાધાર આફાગીગાની જગ્યાએ બીજની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સત્તાધાર ખાતે બીજ નિમિત્તે 18 વર્ણના ભાવિકોએ એક સાથે મળીને ધ્વજારોહણ કર્યું હતું. સત્તાધારના પાડાપીરની જગ્યાએ ધ્વજની પૂજા કર્યા બાદ વાજતે ગાજતે આફાગીગાના સમાધિ સ્થાન પર ધ્વજા લાવીને ધૂપ દીપ સાથે ધ્વજારોહણ કરાયું હતું. આજે બીજ નિમિત્તે સત્તાધાર ખાતે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. દર્શન અને અન્ન ક્ષેત્રમાં પ્રસાદ લઈને લોકોએ ધન્યતા અનુભવી હતી. સૌપ્રથમ તો આજથી 2025ની સાલ બેસે છે. સમગ્ર દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ. જય આફાગીગા. આજનો કાર્યક્રમ પરંપરાગત રીતે
જે વર્ષની 12 બીજો હોય એમાંની એક બીજનો ઉજવણીનો કાર્યક્રમ હતો અને એ તો વર્ષોથી જ્યારથી આ જગ્યાની સ્થાપના થઈ ત્યારથી પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે. એટલે કોઈ વિશેષ કાર્યક્રમ ન હતો, પણ બીજની ઉજવણીનો કાર્યક્રમ હતો. ખાસ કરીને આજે સ્વયંભૂ રીતે સમગ્ર ગુજરાતમાંથી મારા ખ્યાલ પ્રમાણે 20 થી 25,000 લોકો આજના દર્શને આવ્યા છે એવું સંખ્યા જોતા આપણને લાગે છે. રાષ્ટ્રશાર ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતિ અને આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષે સંપાદિત ગ્રંથોનું લોકાર્પણ કરાયું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જનજાગૃતિ અભિયાન વડોદરાના સંયુક્ત ઉપક્રમે તેમજ રૂપાયતન ટ્રસ્ટના સહયોગથી લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સમારંભમાં અધ્યક્ષ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે મેઘાણીએ 4 નાટક ગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવન ચરિત્રની રચના કરી હતી. લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલી કથાઓનું માણસાઈના દીવામાં વાર્તા રૂપે નિરૂપણ કર્યું હતું. તેઓ લોક સાહિત્યમાં સૌરાષ્ટ્રની ધીંગી તળપદી બોલીની તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. કાર્યક્રમના પ્રારંભે રિલાયન્સ સ્કૂલ વડોદરાના નિવૃત્ત આચાર્ય જોરુભાઈ ખાચરે ઝવેરચંદ્ર મેઘાણીની પંક્તિનું ગાન કરીને કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. નિવૃત્ત જિલ્લા શિક્ષક અધિકારી નૈષદ મકવાણાએ સાહિત્ય અને કવિતા ક્ષેત્રે ઝવેરચંદ્ર મેઘાણીની કૃતિઓનો રસાસ્વાદ કરાવ્યો હતો. જનજાગૃતિ અભિયાન વડોદરાના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ શાહે જનજાગૃતિ અભિયાનની લોકો ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ અને સાહિત્ય ક્ષેત્રે સન્માનની કાર્યક્રમને રૂપરેખા આપી હતી. આ પ્રસંગે રૂપાયતન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઈ નાણાવટી પણ ઉપસ્થિત રહ્યા હતા. બે વસ્તુ એક સાથે હું જોઈ રહ્યો છું. આનંદ અને ખેદ એક સાથે, બે ભાવો ટીએસ એલિયટમાં તો ટ્રેડિશન અને ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ બંને સાથે દોડે. આનંદ એ વાતનો છે કે આજની આ વર્ષનો છેલ્લો દિવસ આપણે મેઘાણીમય બનાવ્યો. મેઘાણીના કાળખંડમાં જઈ અને મેઘાણીને જોવા સમજવાનો ભરતભાઈ શબ્દ ચિત્ર ખરું કર્યું. શબ્દ ચિત્ર ખેદ એ વાતનો છે, મને આ કાર્યક્રમની કશી ખબર જ નથી. આ કાર્યક્રમમાં તમારું ટાઇટલનું શીર્ષક છે આઝાદી કી પહેરેદારી, નયે ખૂન કી જિમ્મેદારી. નવું ખૂન અમારી પાસે છે. આ કાર્યક્રમમાં મિનિમમ 500 યુવાનોને જોડવા જોઈએ એવું મને લાગે છે. મને ખબર નહોતી આ કાર્યક્રમ શું છે જ નહોતી ખબર. મને એક દિવસ એવું પૂછવામાં આવ્યું કે કાર્યક્રમ છે ને તમારે જવાનું છે. એટલે હું જનરલી અમુક લોકોને એમ કહું, ભાઈ ગોલરામભાઈ છે, વિશાલભાઈ છે, રમેશભાઈ છે, કરી દઉં, હું જઈ આવીશ. ઠેસિયા સાહેબ છે, અમારા જોધાણી છે, આ બધા પાવર્સ આપેલા છે. પછી આ પ્રકારનું તમે કોરોના કાળ દરમિયાન આટલું બધું કામ કર્યું, આના વ્યાખ્યાનોના સંચય કર્યા, આ તમારું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા જનજાગૃતિ અભિયાન વડોદરા દ્વારા આ પ્રકારની કામગીરી થઈ છે જાણીને હું ખૂબ પ્રભાવિત થયો છું. આવા પ્રકારના કામો કરવાની ખૂબ જરૂર છે. મેઘાણીજી કે અન્ય કોઈ સાહિત્યકારો, મેથ્યુ આર્નોલ્ડ કે લિટરેચર ઇઝ ધ મિરર ઓફ સોસાયટી, તમે કીધું ને કવિતાને કોઈ વાંચતો નથી કારણ કે કવિતાને કોઈ વંચાવતું નથી અને કવિતામાં ભાવ નથી. તો જેણે સમાજ જીવન સમાજ દર્પણ ઝીલ્યું છે, જેને સમાજનો ધબકાર પોતાના સાહિત્યમાં ઉતાર્યો છે, એવા સર્જકોની વાત નવા લોકો સુધી, યુવાનો સુધી પહોંચે એ કામ યુનિવર્સિટીનું છે. વર્ષ 2025ના નવા વર્ષમાં જૂનાગઢમાં 150 કરોડથી વધુના વિકાસ કામો થશે. જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે 2025માં 150 કરોડથી વધુના વિકાસ કામો થવાના છે. રાજ્ય સરકાર તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના શહેરોની સુખાકારીમાં વધારો કરવા કટિબદ્ધ છે. હાલ જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન, શહેરમાં બ્યુટિફિકેશનના હાલ ઘણા કાર્યો ચાલી રહ્યા છે, જે તમામ કામો આગામી સમયમાં પૂર્ણ થશે. 150 કરોડથી વધુ વિકાસ કામો થવાના છે, જેમાં સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ સંકુલનું અંદાજે
25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. 18 કરોડના ખર્ચે અતિ આધુનિક ગૌશાળા ટીપી રિઝર્વ પ્લોટમાં બનશે. શહેરમાં વસ્તી વધારો અને લોકોની સુરક્ષા અને સલામતીના ધ્યાને લઈને શહેરમાં 21 કરોડના ખર્ચે 3 જગ્યાએ 3 નવા ફાયર સ્ટેશન બનશે. તેમજ 2025માં જોશીપુરા ઓવરબ્રિજનું 89 કરોડના ખર્ચે કામ થશે. ટાઉન હોલ, એસેમ્બલી હોલ કે જ્યાં વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ થતી હોય તે માટે 25 કરોડના ખર્ચે મેરેજ હોલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ વર્ષે સિટી બસ સુવિધા પણ શરૂ કરવામાં આવશે. 18 કરોડના ખર્ચે વિદ્યાર્થીઓ માટે અતિ આધુનિક લાઇબ્રેરીનું પણ નિર્માણ થશે. હાલ જુનાગઢ શહેરમાં નરસિંહ મહેતા વિદ્યા મંદિરનું જે કામ શરૂ છે તે પણ આ વર્ષે પૂર્ણ થશે. તેમજ નરસિંહ મહેતા સરોવરની બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણ થશે એ જુનાગઢની જનતાને એક નવી ભેટ મળશે. જુનાગઢ શહેરીજનોની સુખાકારી માટે હાલના સમયમાં શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ, પીવાના પાણીની પાઇપલાઇનનું કામ, નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટનું કામ, નરસિંહ મહેતા વિદ્યા મંદિર રીડેવલપમેન્ટનું કામ વગેરે જેવા કામો હાલ પ્રગતિમાં છે. આ ઉપરાંત ચાલુ વર્ષમાં અંદાજિત 150 થી 160 કરોડની રકમના વિવિધ કાર્યો જેવા કે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નવીનીકરણ, ટીપી રિઝર્વ પ્લોટમાં આધુનિક ગૌશાળા બનાવવાનું કામ, વિવિધ 3 જગ્યાએ ફાયર સ્ટેશન બનાવવાનું કામ, જોશીપુરા ઓવરબ્રિજનું કામ, ટીપી રિઝર્વ પ્લોટમાં મેરેજ કમ એસેમ્બલી હોલનું કામ, સિટી બસ ટર્મિનલનું કામ અને ટીપી રિઝર્વ પ્લોટમાં લાઇબ્રેરીનું કામ, આમ વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામો છે ચાલુ વર્ષે થવાના છે. હાલમાં શહેરમાં બ્યુટિફિકેશનની કામગીરી ચાલુ છે. આવનાર સમયમાં પણ શહેરના તમામ મુખ્ય રોડો પર આ કામગીરી ચાલુ રહેશે. હાલ જે છે એ વિવિધ સર્કલો છે એને આપણે રીડેવલપ કરવાના છીએ. આ સર્કલો પર વિવિધ પ્રતિમાઓ જે જૂની છે અથવા નાની છે ત્યાં નવીનીકરણ કરી અને મોટી પ્રતિમાઓ પણ મૂકવામાં આવનાર છે. આજુબાજુમાં ફૂટપાથની સુવિધાઓ, લેન્ડસ્કેપિંગના કામો, અન્ય સર્કલો ડેવલપ કરવાના કામો, જે જગ્યાએ રોડ સાંકડા છે ત્યાં રોડ પહોળા કરવાના કામો, દબાણ હટાવવાની કામગીરી, આ તમામ કામગીરી બ્યુટિફિકેશનના ભાગરૂપે થઈ રહી છે અને આગામી સમયમાં પણ એ ચાલુ રહેશે. જુનાગઢ મહાનગરપાલિકા આગામી 2025ના વર્ષમાં શહેરીજનોને વિવિધ ઘણી બધી સુવિધાઓ મળી રહે એ માટે કટિબદ્ધ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચનાથી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જુનાગઢ શહેરમાં ડિસેમ્બર માસની શરૂઆતથી જ ગુલાબી ઠંડીએ જોર પકડ્યું હતું. એવરેજ 9 થી 10 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાયું હતું. ત્યારે ગુલાબી ઠંડીની સાથે વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ છવાઈ જતું હતું. હાલમાં શિયાળાનો સમય હોય જુનાગઢ જિલ્લામાં ઠંડીને લીધે પ્રાથમિક શાળાના ભૂલકાઓના સ્વાસ્થ્ય અને મુશ્કેલીઓને ધ્યાને રાખીને પ્રાથમિક શિક્ષણ અધિકારી મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલિયા, એડવોકેટ તેજસભાઈ પરમાર, મનીષભાઈ જેઠવા દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરાઈ હતી. જેના પગલે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવતા બાળકો સહિતના વાલીઓએ રાહત અનુભવી છે. મહાગુજરાત વાલી મંડળ દ્વારા આ બાબતે રજૂઆત મળેલી હતી કે શિયાળાનો સમય છે, ઠંડી ખૂબ વધારે હોય તો નાના બાળકોને સવારમાં વધારે ઠંડીમાં પ્રતિકૂળતા થઈ શકે, તો એવી રજૂઆતો ધ્યાને લઈ અને શાળાના સમયમાં અડધા કલાકનો ફેરફાર કરેલો છે. અને જેવો શિયાળાનો સમય વીતી જશે તો અન્ય આદેશ આપણે કરી દઈશું અને રાબેતા મુજબના સમય છે એ કરી આપવામાં આવશે. આ તો વાત એવી છે કે જ્યાં પાળી પદ્ધતિથી શાળા ચાલે છે એને જ આ પત્ર છે લાગુ પડવાનો છે. સવારમાં જેની સવારની પાળી છે એને 7:55 થી 12:30નો સમય કરેલો છે આપણે, અને શનિવાર હોય તો એ 7:55 થી 11:30નો, અને એ જ રીતે બપોર પાળી હોય તો એને 12:35 થી 5:10 સુધીનો સમય કરેલો છે, અને શનિવારનો દિવસ હશે તો 11:30 થી 3 કલાક સુધી. તો આમ જે શાળાઓમાં પાળી પદ્ધતિથી ચાલે છે એમને આ પત્રનો જે આપણે સૂચના આપેલી છે એ એમને લાગુ પડશે. ગિરનાર પર્વત પર નવા વર્ષના પ્રથમ દિવસે જ 7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે જૂનાગઢના વાતાવરણમાં 86% ભેજ સાથે
12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 31મી રાત્રિએ જૂનાગઢનું તાપમાન વધીને 14.6 ડિગ્રી થઈ ગયું હતું, જેના પરિણામે રાત્રે હુંફાળી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું, જેના પરિણામે જૂનાગઢમાં આંશિક રાહત રહી હતી. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86% રહેતા ગુલાબી ઠંડીનું જોર વધ્યું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 3 કિલોમીટરની નોંધાઈ હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હજારો વર્ષોના પ્રયત્નો પછી પણ વૈજ્ઞાનિકો મનુષ્ય શરીરની એક વસ્તુ છે જે બનાવી નથી શક્યા. એ છે રક્ત. રક્ત માટે એક મનુષ્ય બીજા મનુષ્ય પર આધારિત રહેવું જ પડે છે. તમે થેલેસેમિયાનું નામ સાંભળ્યું હશે કે જેમાં રક્તની ઉણપ થઈ જાય છે. આ થેલેસેમિયા સૌથી વધુ બાળકોમાં જોવા મળે છે. હા, આપણા જૂનાગઢમાં જ કેટલાય એવા બાળકો છે કે જેને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. તો આપણે હેલ્ધી છીએ એના માટે ભગવાનનો આભાર આપણે ચોક્કસથી માનવો જોઈએ. અને એ ખાલી શબ્દોમાં નહીં, આપણા વર્તનમાં પણ હોવો જોઈએ. અને એ વર્તનમાં કેવી રીતે આવશે? થેલેસેમિયા પીડિત બાળકોને મદદ કરીને. પ્લીઝ મને બ્લડ આપો. મારે બ્લડની જરૂર છે. મારે બ્લડની જરૂર છે. પ્લીઝ મને લોહી આપો, મારા છોકરાને લોહીની જરૂર છે. પ્લીઝ મને બ્લડ આપો. મારે બ્લડની જરૂર છે. મારે બ્લડની જરૂર છે. મને બ્લડ આપો. મહેરબાની કરીને મારા છોકરાને થેલેસેમિયા છે તે માટેની જરૂરત છે. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢની કન્યાકુમારી સુધી બાઇક પર સાહસ યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું. બે યુવાને જૂનાગઢથી કન્યાકુમારી સુધી બાઇક પર સાહસ યાત્રા શરૂ કરી છે. બાઇક રાઇડર જસરાજ નિલેશભાઈ મેવચા અને હાર્દિક નીતિનભાઈ કારિયા જૂનાગઢથી કન્યાકુમારી પરત સુધી 6000 કિલોમીટરનું અંતર 20 દિવસમાં કાપશે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ એમ કુલ 6 રાજ્યોની સફર કરશે. સાહસ યાત્રાનો હેતુ યુવાધનને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અને જનજાગૃતિનો છે. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરીને બંને યુવાનોએ સાહસ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું. આ તકે પોલીસ અધિક્ષકો તેમજ જવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સે નો ટુ ડ્રગ્સના એક થીમ સાથે, એક સંદેશ સાથે જુનાગઢ શહેરના જસરાજભાઈ અને હાર્દિકભાઈ આ બંને છે એ બાઇક સવારી દક્ષિણ ભારતમાં 6000 કિલોમીટરથી વધારેનું આજે પ્રસ્થાન કર્યું છે. યુવાનો રમતગમત હોય, એડવેન્ચરસ એક્ટિવિટીઝ હોય કે આવી આઉટડોર ગેમ્સ હોય, આ પ્રકારના સાહસિક એવા પ્રવૃત્તિમાં જોડાય, જેથી કરીને એમનામાં ક્યારેય આ ડ્રગ્સ જેવી બદીઓ ન આવે, આ નકારાત્મક અથવા સ્ટ્રેસમાં ન આવે, જેના કારણે એમને જે સાહસ વૃત્તિ દેખાડવાની છે એ એડવેન્ચર અને સ્પોર્ટ્સમાં દેખાડે. આ સ્ટ્રેસને દૂર ભગાડવાનો એક આ ઉત્તમ રસ્તો છે. યુવાનો પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારે વિકાસ કરી શકે એ માટેની આવી એક્ટિવિટીઝમાં જોડાવા, પ્રોત્સાહિત થાય એ માટે અને ડ્રગ્સની દૂષણથી દૂર રહે, આ સંદેશ સાથે આજે આ બંને યુવાનો દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે. હું એમને જુનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ આપું છું. એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે યુવાનોને એમણે આવી સાહસિક પ્રવૃત્તિઓ સાથે એમને પ્રોત્સાહિત કર્યા છે. ફરીવાર સમાજમાં, આપણા જુનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની બદીથી દૂર રહે અને આવી સાહસિક પ્રવૃત્તિમાં, રમતગમતમાં જોડાય એવી હું તમામને અપીલ પણ કરું છું. મારો સન આજે બાઇક લઈને કન્યાકુમારી તક જાય છે. મારો બાબો છે, એનું નામ જશરાજ મેવચા છે. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારા સનમાં આટલો બધો એકદમ સારો પાવર છે કે એ એટલી બધી યાત્રા કરે છે. 7 વાર તો લડાખ જઈ આવ્યો છે, પૂરું ગુજરાત બાઇકમાં ફરી લીધું છે ને બહુ સરસ એને હિંમત અને એકદમ મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ભગવાને મને એટલો સરસ ને સનને મને પ્રેઝન્ટ આપી છે. અને ખાસ તો અત્યારે જે યુવા પેઢી ડ્રગ્સમાં જે ફસાઈ રહી છે એના માટે જ મારો સન ખાસ વાત માટે જાય છે કે એ આ બધું છોડી અને બીજી બધી વસ્તુમાં આગળ વધો. યંગ જનરેશન છે અત્યારે જે, એના માટે ઘણું બધું છે, તો એ બધી વસ્તુ છોડી અને સારી વસ્તુમાં આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના છે. અને જે મારા છોકરાની, દીકરાની જે પરીક્ષા આવડી અત્યારે છે, જે એક્ઝામ માટે જાય છે, એક્ઝામ જ કહેવાય આ એક, એ માતાજી એને ખૂબ સરસ સફળતા આપે. પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીના આક્ષેપો સામે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મૌન તોડ્યું હતું. તેઓએ જણાવ્યું છે કે હું ખેડૂતોની સાથે છું અને ખેડૂતો સાથે જ રહેવાનો છું. મોણપરીની સભામાં મેં એ જ કહ્યું હતું કે ખેડૂતો મારા માટે પહેલા છે. ભૂપત ભયાણીના ઉપર કોઈ કમેન્ટ કરવાની થતી નથી. જેવા વિચાર છે તે રજૂ કરે તેમ રીબડિયાએ જણાવ્યું હતું. આક્ષેપ પ્રત્યે આક્ષેપ રાજનીતિમાં થતા જ હોય છે.
આ કોઈ રાજકીય બેનર નથી, ખેડૂતોનું બેનર છે. અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોવાનું પણ રીપડિયાએ જણાવ્યું હતું. કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી. રાજનીતિમાં તો આવા આક્ષેપ પ્રત્યાક્ષેપ આવતા રહ્યા છે. અમે તો એક જ વાત છે કે ઇકો સેન્સિટિવ ઝોન માટે, ખેડૂતો માટે, ખેડૂતને ન્યાય મળે એના માટે અમારી લડત ચાલુ હતી. 2016 થી લડતા આવ્યા છીએ. એમાં કોઈ કઈ આક્ષેપ જેવું કે પ્રત્યાક્ષેપ જેવું કઈ છે નહીં. રાજનીતિમાં તો એવું હાલે જ રાખતું હોય. અમારી તો એક જ લક્ષ્ય છે કે ખેડૂતોને ન્યાય અપાવવા માટેનો. અમારે કોઈની સામે ફરિયાદ નથી અને અમે બધા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરીએ છીએ. અમે કોઈનો ફરિયાદ કરવા માંગતા પણ નથી. ઇકો ઝોનને લઈને ખેડૂતોમાં રોષ વધુ જ્વલન બન્યો છે. મેંદરડાના દેડકિયાળા ગામે બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં આજુબાજુના ગામડાઓના સરપંચ પણ હાજર રહ્યા હતા. ઇકો ઝોન સામે લડાઈ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. બેઠકમાં 196 ગામોની મહાપંચાયતનું પણ આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. 5-7 ગામના ખેડૂતો સાથે મળી અને ચર્ચા કરી કે ઇકો ઝોન હટાવવા બાબતે તમામ ગામના સરપંચો, નાગરિકો, આગેવાનો સહમત છે. આ બાબતથી અમારી આગલી પણ રણનીતિ છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય પણ લડત કરશું, રોડ ઉપરની પણ લડત અમે કરશું. અને આજે ખેડૂતો સાથે મળી ઇકો ઝોન વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ નારા પણ બોલ્યા છે. આ બોલતા પણ રહેવાના છે. સરકાર આ બાબતે વહેલાસર નોંધ લે. ઇકો ઝોન ભાઈ સરકાર શું કામ લાવે છે? એને ફાયદો છે, એના મળતિયાઓને જમીન આપવી છે, ખેડૂતો પાસેથી સસ્તે ભાવે પડાવી લેવી છે. અરે 2-5 વર્ષ ઇકો ઝોન રાખશે, ખેડૂતો કંટાળી જમીન સસ્તા ભાવે વેચી નાખશે, પછી એના મળતિયાઓને, એના ઉદ્યોગપતિઓને જમીન આપી દેશે, પછી ઇકો ઝોન ઉઠાવી લે. હા, એક મોટામાં મોટું ખેડૂતો પાસેથી જમીન પડાવવાનું મોટું ષડયંત્ર છે, કોઈ શંકા નહીં. અને આવનારા દિવસોની અંદર પણ અમે જો ખરેખર સરકાર કોઈ પણ બાબતે નહીં દે તો 1 જ વર્ષની વાર છે. નેતાઓ અમારે આંગણે આવવાની જ છે, 156 ગામના આંગણાએ. બાકી અમે છોડશું નહીં. એના જબ્બા બી ફાડી નાખશું, એના લેંગા બી ફાડી નાખશું, પણ અમે છોડશું નહીં. અમે ખરેખર જો તમને કહી તો ખેડૂત છે એ પણ ગીરનો છે. કાકાના ઘરમાંથી ચોરી કરનાર પિતરાય અને તેના 2 મિત્રોની પોલીસે ધરપકડ કરી છે. જોશીપરામાં રહેતા વેપારી રોહિત કુમાર મહેશભાઈ હરવાણીના મકાનમાં તિજોરી ખોલીને 2 નવેમ્બર રાત્રિના 10 થી 6 ડિસેમ્બર રાત્રિના 11 વાગ્યા દરમિયાન રૂપિયા 7 લાખની કિંમતના 14 તોલા સોનાના દાગીના અને રૂપિયા 30,000ની રોકડ, કુલ મળીને રૂપિયા 7.30 લાખની માલમત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. બી ડિવિઝનના પીઆઈ પીસી સરવૈયા, પીએસઆઈ પીએ ચામંગની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સંડોવાયેલા ફરિયાદીઓનો પિતરાઈ મુખ્ય આરોપી મિહિર ઉર્ફ મોહિત રાકેશભાઈ હરવાણી ઉત્તર પ્રદેશના મથુરા ખાતે હોવાની માહિતી મળતા ત્યાંથી પકડી પાડવામાં આવ્યો હતો અને ચોરીના સોનાના દાગીના આરોપી પાસેથી મેળવી તેને આર્થિક મદદ આપનાર હિતેશ ઉર્ફ લાલો, રમણીકભાઈ બુમતારિયા અને હર્ષ મહેન્દ્ર ગદાની પણ ધરપકડ કરીને રૂપિયા 2,50,710 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ પોલીસે મદદગારી સબબ હર્ષને પકડી લઈ જતા વેપારી પિતા હેમેન્દ્ર કિશોર ગદા રવિવારની રાત્રે પુત્રને મળવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેને પોલીસે પીધેલી હાલતમાં પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજથી 20-25 દિવસ પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ચોરીની ઘટના સામે આવેલી, તેમાં છે એ પિતરાએ જ ચોરી કરેલી હોવાની હકીકત છે પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં સામે આવેલી, જેમાં અગાઉ આર્યન બગિયાની ધરપકડ કરવામાં આવેલી અને મુખ્ય આરોપી જે છે તે નાસ્તો ફરતો હોય પોલીસને મિહિર ઉર્ફે મોહિત હરવાણી કે પોતે હાલ ટેકનિકલ સર્વેલન્સ મારફતે મથુરા ખાતે હોય તેવી હકીકત મળતા પીએસઆઈ ચામંગ અને તેમની ટીમ મોકલી અને આ મુખ્ય આરોપીને રાઉન્ડ અપ કરેલો છે. ત્યારબાદ તેને વિગતવાર પૂછપરછ કરતાં પોતે આ 7 લાખના દાગીના અને 30,000 રોકડ રૂપિયાની ચોરી કરેલો હોવાની હકીકત સામે આવતા તેની સાથે અન્ય શખ્સોમાં હિતેશ અને હર્ષ આ બંનેની સંડોવણી હોય તો હાલ કુલ મળી અને અગાઉ આર્યન બગિયાની ધરપકડ, અત્યારે આ મોહિત ઉર્ફે મિહિર હરવાણી, હિતેશ
અને હર્ષ હેમેન્દ્ર કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં છે 3 લાખ જેટલી રકમનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. હાલ નામદાર કોર્ટ દ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. અન્ય બાકી રહેલા મુદ્દામાલની રિકવરી માટે પોલીસ દ્વારા છે આરોપીઓને સાથે રાખી અને પૂછપરછ શરૂ છે. આ બાબતે વિગતવાર પૂછપરછ શરૂ છે કે આ જે હર્ષ હેમેન્દ્ર અને હિતેશ ઉર્ફે લાલો અને મોહિત ઉર્ફે મિહિર, આ લોકોએ ટોળકી બનાવીને જે પ્રકારે જે આ ચોરીનો મુદ્દામાલ વેચવાનું અને ગૂગલ પેથી જે ટ્રાન્સફર મુખ્ય આરોપીને આ હર્ષ હેમેન્દ્ર કરતો હતો, આ સિવાય અન્ય કોઈ આરોપીઓમાં સંડોવાયેલા છે કે કેમ તે પ્રકારે પોલીસ દ્વારા છે તપાસ અધિકારી દ્વારા એમની પૂછપરછ ઇન્ટ્રોગેશન શરૂ છે. ચોરી કરવાનું મુખ્ય તો કોઈ કારણ નથી, પરંતુ આ મિહિર ઉર્ફે મોહિતને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે તે રહેવા માગતો હોય, પોતે કોઈ કામ ધંધો ના કરતો હોય તો પોતાના મોશો ખાતર આ પ્રકારની તેમને ચોરી કરવાની હોવાની હકીકત ધ્યાને આવેલી છે. ધોરાજીના ખોડલધામ પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ખોડલધામ સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાનું રક્તદાનમાં આપ્યું હતું. આ મહારક્તદાન કેમ્પમાં એકત્રિત કરવામાં આવેલ રક્ત શ્રી ખોડલધામના નરેશભાઈ પટેલનું રક્ત તુલા કરવામાં આવશે અને બાદમાં રક્તની જરૂરિયાત હોય તેવા તમામ લોકોને રક્ત આપવામાં આવશે. રક્તદાન કેમ્પ પ્રસંગે ખોડલધામ પરિવાર સમાજના મોભીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા આજે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખોડલધામ સમિતિની તમામ પાંખો દ્વારા છેલ્લા થોડા સમયથી જહેમત ઉઠાવવામાં આવી છે કે આખા સૌરાષ્ટ્રની અંદર જેમને જરૂરિયાત છે એમને રક્ત લોહીનો પુરવઠો મળી રહે એટલા માટે રક્તદાન કેમ્પનું આયોજન થાય છે. આજે પણ મોટી સંખ્યાની અંદર ધોરાજી શહેર તાલુકાના સૌ યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા છે અને મને વિશ્વાસ છે કે ખોડલધામ સમિતિ દ્વારા જે નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ રાખ્યો છે, નરેશભાઈની 2 વખત રક્તતુલા થઈ શકે એટલું લોહી ધોરાજી ખાતેથી એકઠું થશે. ધોરાજી ખોડલધામ પરિવાર આયોજિત હર હંમેશ ખોડલધામ સેવા માટે કાર્યરત હોય છે, ત્યારે સમાજ સેવા માટે અને કોઈને લોહી ન ઘટે અને હજારો લોકોની જિંદગી બચાવવા માટે ધોરાજી ખોડલધામ આવી રક્તદાન કેમ્પ આજરોજ કરેલ છે. સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને રક્તદાતાઓએ જે અહીંયા આવી હાજરી પુરાવી અને ખૂબ રક્ત આપે છે એ બધાનો દિલથી આભાર માનું. ઉપલેટા તાલુકામાં મામલતદારે સપાટો બોલાવીને ખનીજ ચોરોની ઠંડી ઉડાડી દીધી હતી. મામલતદાર નિખિલ મહેતા અને ભાયાવદર પીઆઈ વીબી મજેઠિયાની ટીમે મોટી પાનેલી સિત્સા રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન રેતી ભરેલા ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ હરિયાસણ ગામે વેણુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા ઇટાચી સહિતના મુદ્દામાલ કબજે કરાયા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડીજેના તાલે 2024ના વર્ષને વિદાય આપીને નવા વર્ષને આવકારતા લોકો. બે 2025ના નવા વર્ષમાં જૂનાગઢમાં થશે 150 કરોડથી વધુના વિકાસ કામો. જૂનાગઢથી કન્યાકુમારી સુધી બાઇક પર સાહસ યાત્રા. અને કાકાના ઘરમાંથી ચોરી કરનાર પિતરાઈ અને તેના 2 મિત્રોની ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.